ન માત્ર કનુ ડાભી પણ આણંદથી ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પણ મોરચો માંડ્યો છે। ખેડા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષે અધિકૃત કરેલા ઉમેદવારોની સામે જ ઉમેદવારી નોંધાવવાનું ગોવિંદ પરમારે ગઈકાલે એલાન કર્યું હતું। પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું। અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો। સાહેબને મેં વાત કરી કે સાહેબ હું 15 વર્ષથી જૂનો કાર્યકર છું અને આપે ભાજપના કે સંસદ સભ્યના હોદ્દેદારો હોય તે ચૂંટણી ના લડી શકે એવું પાર્ટી નક્કી કર્યું છે। પણ મેં એવું કીધું એમને કે સાહેબ મારે છેલ્લા વખત અમૂલ ડેરી લડવી છે તો મને આપેલા મેન્ડેટ આપો। તો એમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતાડી લાવજો। પણ મેં એમ કીધું ભાઈ જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ 2.5 વર્ષ જ થયો છે અને એ 2.5 વર્ષ દરમિયાન જે કમ્પાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે 30-30 લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે। અંદર પણ કેટલાક કોન્ટ્રાક્ટરો ભાગીદારો ચાલતા હોય ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ખેડૂત ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે કે સારા માણસોની અંદર જરૂર છે। એટલે મને સાથ સહકાર મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ અને 100% જીત મારી છે અને છે જ। એટલે આ લોકોના સહકારથી હું ફરી અમૂલ ડેરીની અંદર તારીખ 28ના રોજ ફોર્મ ભરવાનો છું અને બધાને મને સહકાર મળી રહ્યો છે।